વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ ખાતે દામોદર કુંડની સફાઈ બાબતે શહેર કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। દામોદર કુંડમાં ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું છે, જે બાબતે કામગીરી ન થતા સંસદ સભ્ય, ધારાસભ્ય, કલેક્ટર, કમિશનર અને મેયર સહિતના અધિકારીઓને દામોદર કુંડનું ચરણામૃત લેવા આમંત્રણ પાઠવાયું। દામોદર કુંડ સાથે હિન્દુ સમાજના લોકો પોતાના પિતૃના મોક્ષાર્થે દામોદર કુંડમાં સ્નાન કરે છે અને તે જ સ્થળ પર ગટરના પાણી ભળતા દામોદર કુંડનું પાણી પણ ગંદુ થઈ રહ્યું છે। ત્યારે જો દામોદર કુંડની સફાઈ નહીં થાય તો કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી। આજ રોજ મેં જોયેલું કે ભાઈ આ પવિત્ર દામોદર કુંડ છે એના અંદર જે સ્વચ્છતાના નામે 0-0 જે વસ્તુ આવી છે એ ખરેખર મને પોતાને શરમ આવે છે કે ભાઈ આ વસ્તુ ખરેખર હિન્દુ સમાજના લોકોને ઠેસ પહોંચાડવા જેવી વસ્તુ છે। અત્યારે જે વસ્તુ થઈ છે એ એક હું આપના માધ્યમથી પ્રશાસનને કહેવા માગું છું કે ઇનકેસ ગ્રાન્ટની જરૂર પડે તો એ ગ્રાન્ટ દેવા માટે થઈને હું મુસ્લિમ સમાજમાંથી આવું છું, કોર્પોરેટર છું, જનપ્રતિનિધિ છું, એ માટે કે ઇનકેસ મારે એના અંદર સહભાગી થવું પડે તો મારી પોતાની પૂરેપૂરી તૈયારી છે। આજ રોજ આપ જોઈ શકો છો કે અત્યારે જે હાલત જોઈ, આજે રવિવારનો દિવસ છે, આટલા બધા શ્રદ્ધાળુઓ અહીંયા શ્રદ્ધાની સાથે પવિત્ર સ્નાન કરવા માટે આવે છે, પણ સ્નાનની જગ્યાએ અત્યારે કાદવના અંદર એને લોકોને ડૂબકી મારવી પડે છે। એ ખરેખર અતિશય છે ને ખરાબ વસ્તુ છે। સનાતન ધર્મની આસ્થાના પ્રતીક દામોદર કુંડનું હિન્દુ સમાજમાં મહત્ત્વ એટલા માટે છે કે આ જગ્યા પર ભગવાન શ્રી કૃષ્ણનું પિંડદાન થયું હતું। નરસિંહ મહેતાના પિતાજીનું શ્રાદ્ધ પણ ખુદ દામોદરરાયજીએ આ જગ્યા પર કરેલ। આદિ અનાદિકાળથી જ્યારે આ જગ્યાનું ધાર્મિક મહત્ત્વ હોય ત્યારે આ જગ્યામાં દેશ વિદેશમાંથી કરોડો હિન્દુઓ પોતાના પિતૃના તર્પણ માટે, શ્રાદ્ધ વિધિ માટે આ જગ્યા પર આવે છે। પરંતુ આજે આપ જોઈ શકો છો કે આ જગ્યામાં પાણી પણ એટલું ગંદુ છે કે એમાં તમે હાથ ના ડૂબાડી શકો, નાહવાની વાત તો દૂર રહી। પ્રશાસન વર્ષોથી દાવો કરે છે કે દામોદર કુંડને અમે સ્વચ્છ રાખીએ છીએ, એની પવિત્રતા જળવાય છે। તો ગઈકાલે અમે કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, મેયર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી, આ બધાને અમે જાહેર આમંત્રણ આપેલ કે જો તમે આ જગ્યાને પવિત્ર માનતા હોય અને સ્વચ્છ માનતા હોય તો આવો અમારી સાથે અને ડૂબકી લગાવો આ પાણીમાં। પરંતુ આજે અધિકારી અને પદાધિકારી જ્યારે અમારી ચેલેન્જ ન સ્વીકારી એટલે એ વાત સ્પષ્ટ થાય છે કે એ પોતે માને છે કે આ જગ્યાની પવિત્રતા જળવાતી નથી, સ્વચ્છતા જળવાતી નથી। ભવનાથ ક્ષેત્રમાં આવેલ પવિત્ર દામોદર કુંડમાં આપણે જોઈએ કે વર્ષો જૂની પૌરાણિક નરસિંહ મહેતા નાવા આવતા અને આનો એવું મહાત્મય છે કે તમે આખા ભારતમાં ગમે ત્યાં તીર્થક્ષેત્રમાં જાત્રાઓ કરો, છેલ્લે દામોદર કુંડમાં તમે સ્નાન કરો ત્યારે તમને એને પુણ્યનું ફળ મળે છે। આવા અતિ પવિત્ર જે સ્થળ છે દામોદર કુંડ, ત્યાં તંત્રએ કેવી હાલત કરી છે। સ્વચ્છતામાં આપણે જોઈએ કે એમ કે અમારો નંબર આવ્યો, પણ આપણે વાસ્તવિકતા જુદી છે। સ્વચ્છતા તો ક્યાંય થતી નથી। ચારે બાજુ આપણે જોઈએ કે પ્લાસ્ટિક, અઢળક પ્લાસ્ટિક ગિરનાર ક્ષેત્રમાં પડેલું છે। ધારાસભ્યએ પણ હમણાં પ્લાસ્ટિક વીણું છે, તો આ પ્લાસ્ટિક આવે છે ક્યાંથી? સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે જે આવા પર્વત ક્ષેત્ર હોય કે ગિરનાર અભયારણ્ય હોય ત્યાં પ્લાસ્ટિકની સખત મનાઈ હોવી જોઈએ। પણ આપણે જોઈએ કે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સ્વચ્છતા થતી નથી। અને આ જે પવિત્ર દામોદર કુંડ છે એમાં પાછળ એક ટોયલેટ આવેલું છે, એ ટોયલેટના પાઇપ તમામ જે છે એ દામોદર કુંડમાં જાય છે। તો જે ગટર જે છે એ દામોદર કુંડમાંથી ઘણા વર્ષો પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે ડાયવર્ટ કરેલી હતી, છતાં પણ કેમ દામોદર કુંડમાં પાણી જાય છે? ફિલ્ટર પ્લાન્ટ એક મૂકવામાં આવેલો હતો, જે સંસ્થાએ પોતાના ખર્ચે મૂકેલો હતો, એ ફિલ્ટર પ્લાન્ટ પણ નથી। તો આવી જે અમુક સંસ્થાઓ પણ અહીં ઘણી બધી સુવિધાઓ માટે પોતાના ખર્ચે પણ ઘણી બધી સાધનો આપ્યા હતા, પણ એ પણ તંત્રએ સાચવી ન શકતા આજે દામોદર જે કુંડ છે એની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે। અને સ્વચ્છતાના નામે અહીંયા ડસ્ટબિનો પણ નથી, લોકો કચરો ક્યાં નાખે? આપણે જોઈએ કે અહીં ક્યાંય પણ સ્વચ્છતા થતી નથી। આજે 2 દિવસથી અહીં સ્વચ્છતા કરવામાં આવી છે, એ 2 દિવસ પહેલાં તમામે જે મીડિયામાં આપ્યું હતું, જેને લીધે આ તમામ જગ્યાએ કલેક્ટર દ્વારા સ્વચ્છતા રાખવામાં આવી, પણ કાયમી રાખો જેથી કરી હમણાં તહેવારો આવે છે, શ્રાવણ માસ આવે છે, જેથી કરી અહીં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય દેશ વિદેશથી। આ કાયમી માટે અહીં સ્વચ્છતા રહે એ માટે અમે હજી ઉગ્ર આંદોલન કરશું। જો નહીં કરવામાં આવે તો કલેક્ટર કચેરી ખાતે
આ તમામ પાણી લઈ અને કલેક્ટરશ્રીને પણ આ ચરણામૃત અમે અર્પણ કરશું. આજે અમે દામોદર કુંડ ખાતે આવ્યા છે સ્વચ્છતા માટે. જ્યારે દામોદર કુંડ છે આપણે જોઈએ ત્યારે ખૂબ જ ગંદો અને ખૂબ જ ટૂંકમાં આપણને શરમજનક વાત છે કે ઠેર ઠેર લોકો પ્રવાસીઓ આવે છે, ધાર્મિક શ્રદ્ધાળુઓ આવે છે. જ્યારે પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે દામોદર કુંડની હાલત જોઈ અને પ્રશાસકોને એટલું કહેવું છે કે આજે બધા જ પ્રશાસકોને પદાધિકારીઓને આમંત્રણ આપ્યું હતું પણ એક પણ પદાધિકારી અહીંયા હાજર નથી. એનો મતલબ એવો છે કે એ લોકો બધું સમજે છે અને એ લોકોને લારી ગલ્લા ઉપાડવાનો, બીજા કામ કરવાનો, બધા કામ કરવાનો ટાઈમ છે. જ્યારે અહીંયાનું બેરોજગારી છે તે બધાની ટૂંકમાં લારીઓ હટાવવા એવું બધું કરે છે. પણ અહીંયા જે દામોદર કુંડની ચોખ્ખાઈ, જે સ્વચ્છતા જોઈએ છે એ સ્વચ્છતા કોઈ જાતની અહીંયા છે નહીં. અને લેડીઝ માટે કોઈ અલગ ચેન્જિંગ રૂમ નથી, કાંઈ વ્યવસ્થા નથી. પીપળે એક નળ છે એ પણ એ લોકો બંધ રાખે છે. ખરેખર આ દામોદર કુંડની દશા જોઈ અને ખરેખર એમ થાય છે કે પ્રશાસનો હવે તો જાગો, હવે તો કરો છો શું તમે? આ સ્વચ્છતા કરો, બસ એટલું તમારા માધ્યમથી તમારા માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે આટલી ગ્રાન્ટ આવે છે તેનું શું કરો છો?